એવું તે શું કારણે આપણે રાતે હલરે જવું પડે ને વહેલા પાછું ધોવું પડ્યું ટ્રેક્ટર? એ જય માતાજી મારા વાલા ભાઈઓ બહેનો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારો અમારા એક વાસી નવા મિની બ્લોગમાં. આ વાસી બ્લોગ એટલા માટે કહું કેમ કે 2 દિવસ જૂનો છે આ બ્લોગ. તો પછી હવારના નાના ફુલાવાને લઈને આપણે જવાનું થઈ ગયું કાકાની વાડીએ. હવે શું લેવા જવાનું થઈ ગયું તો બ્લોગમાં આગળ જુઓ, ખબર પડી જ જાય છે. અલ્યા બોડો, હવે 2 દિવસ પહેલા આપણે ટ્રેક્ટર અહીં કને હાંકવા આવેલા હતા ત્યારે આપણે અહીં દુકાન ભૂલીને જતા રહ્યા હતા. અલ્યા બોડો, ત્યાંમાં નાના ફુલાવરને લાભો પડ્યો ભેગો. તો પછી અહીંયાથી આપણે બાઇક ને 8:30 ગેરમાં લાખીને વાંકા ચોકા માર્ગમાં નીકળી ગયા આપણે પાછા ઘર તરફ. અલ્યા બોડો, હાશું કહું તો અહીંયાથી આવીને તો હરખે હજુ ભાઈ ને ત્યારે પાછું આપણને કામ મળી ગયું ટ્રેક્ટર ધોવાનું. એટલે બધું ટ્રેક્ટર ધોવું જ પડશે, જેમ કે જવાનું છે બાપા એને ગામત્રે. તો પછી અહીંયાથી આપણે ટ્રેક્ટર બીજું ધોઈને આપણે આવી ગયા ટોલું જોડવા. એટલે આ ભોંડું ગામત્રે જવા વાળા તો જતા રહે ને આપણે રહી ગયા પાછા ઘરે. એ બીજો તો પછી હવારના દુકાન બીજી ખોલીને કચરો બધો બારે કાઢી નાખ્યો ને ઘરે નાખી માતાજી ની અગરબત્તી. એટલે બધું આમાં કા જોવો તો ખરી, મામા વાળે મધ કાલે ખાધું હે ને વિકાસ આજ કરેલું હે. તો પછી અહીંયાથી આપણે ચા લઈને જવાનું થઈ ગયું પાછું ખેતરે. બાઇક ને વચ્ચે મેલીને આપણે પહોંચી ગયા પાછા ખેતરે. તો પછી ખેતરેથી ચા પાણી આલીને આપણે આવી ગયા પાછા દુકાને, કેમ કે મંગાવેલો તો રાધનપુર થી શ્યામન. એટલે બધું આ વાત તો ખાલી દુકાન વાળા સમજી કે કેમ કે થોડોક શ્યામન ના આવે ત્યારે તો આખી દુકાન જ ખાલી લાગે. હવે રાતે હવે કાકો હાજર નતા એટલે આપણે જવાનું થઈ ગયું પાછો હલરે. તો પછી ફાઇનલી આપણે 11 વાગે ઘઉં બીજા કાઢીને આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા પાછા આપણે ઘર તરફ. હા રોલ્યો તાર બ્લોગ આટલા વધી જોયો તો લાઈક ફોલો કરતા જાજો.